સમારીને એની અંદર મીઠું નાખીને 2 કલાક જેવી આપણે રહેવા દઈશું, જેથી બધું પાણી હોય એ નીકળી જાય તો મહિના સુધી ખરાબ થતી નથી અને સારી રહે છે. તો હવે કાણાના ટોપામાં આપણે એને કાઢી લઈએ, જે 2 કલાક પછી મીઠું નાખેલું છે. તો હવે કાણાના ટોપામાં કાઢી જો કેવું પાણી નીકળી જાય છે. તો આવી રીતે પાણી નીકળી જાય તો આપણી આંબામાં હળદર લોંગ ટાઈમ સુધી બગડતી જ નથી. હવે આપણે લીંબુનો રસ, એમાં લીંબુનો રસ પહેલાં 2 લીંબુનો રસ આપણે લગભગ કિલો હળદર છે તો મેં 2 લીંબુ લીધા છે. 2 લીંબુનો રસ અને 3 ચમચી જેટલું સિંગ તેલ મેં નાખ્યું છે. થોડી હિંગ નાખી છે. હવે રઈના કુરિયા આપણે લઈશું. તો રઈના કુરિયા મેં 4 ચમચી જેટલા નાખ્યા છે. વલિયાળી પણ તમે નાખી શકો છો તમારી ઈચ્છા મુજબ. હવે આપણે એકદમ એને ફેંટી કાઢવાનું છે. મીઠું આપણે પહેલાં આજે હળદર આથી હતી 2 કલાક માટે એમાં નાખ્યું છે. તમને લાગે તો તમે નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. આવી રીતે બધી જે આપણે ફેંટ્યું તો બધું વસ્તુ એની અંદર આ હળદર આંબામાં મિક્સ કરી દેવાની છે. તો ગાઈડ્સ, આ તમે કાચની બોટલમાં ભરો ને તો લગભગ મહિના 2 મહિના સુધી તો ફ્રીજમાં એવી ને એવી રહે છે. અને શિયાળા માટે હેલ્ધી અને શરીર માટે પણ ખૂબ જ સારી છે. તો તમે સ્ટોર કરો. અને આ તો તમને કેવી એવી રેસીપી લાગી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ વેરી મચ ગાઈડ્સ.